હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે। આજે આપણે ફરાળી સુખડી બનાવીશું। એના માટે મેં અહીંયા એક વાસણમાં 2 મોટી ચમચી ઘી લઈ અને એમાં 250 ગ્રામ જેટલો રાજગરાનો લોટ ઉમેર્યો છે। હવે આપણે આ લોટને શેકી લઈશું। અહીંયા આપણે ખૂબ લચપચતી સુખડી બનાવવી હોય તો ઘીનો ઉપયોગ વધારે પણ કરી શકીએ અને 1 ચમચીમાં જ કરવો હોય તો આ લોટને કોરો પણ શેકી શકીએ। અહીંયા મેં 2 ચમચી જેટલો ઘીનો ઉપયોગ કર્યો છે। અહીંયા આ લોટનો કલર થોડો ડાર્ક હોય તો એને કલર ચેન્જ થાય ત્યાં સુધી નહીં, પરંતુ આ લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાનો છે। ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે। આ સુખડી એકદમ જ સરસ તૈયાર થાય છે। એકદમ લો ફ્લેમ પર આ લોટને આપણે શેકાવા દઈશું। અહીંયા સુખડીમાં આપણે ગોળનો પણ ઉપયોગ કરી શકીએ, પરંતુ મેં ખાંડનો ઉપયોગ કર્યો છે। ઘણા લોકો ફરાળમાં ગોળ નથી ખાતા, તો અત્યારે આ અધિક મહિનો ચાલે છે તો મેં આ ફરાળી સુખડી ખાંડમાં જ બનાવી છે। અત્યારે ઉનાળો છે તો થોડું ઘી હોય તો પણ એ બહાર નીકળી જાય છે। લોટ આપણો શેકાવા આવ્યો છે। એનો કલર બહુ ચેન્જ કરવાનો નથી, એકદમ ઓફ વ્હાઈટ કલર જેવી સુખડી બને એ રીતના એને શેકવાનો છે। લોટ હવે શેકાઈ ગયો છે। હવે આપણે એની ચાસણી બનાવવા મૂકીશું। તો અહીંયા મેં એક વાસણમાં 1 વાટકો લોટ હતો 250 ગ્રામ, તો મેં અહીંયા અડધો વાટકી જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરીશું। હવે એની ચાસણી થવા દઈશું। અહીંયા આપણે શીંગપાકમાં મોહનથાળમાં લઈએ એવી રીતના ચાસણી લેવાની છે, એકદમ કડક પણ નહીં અને સાવ ઢીલી પણ નહીં। ચાસણી બનાવતી વખતે ફ્લેમ આપણે હાઈ રાખીશું। જો ગોળની સુખડી બનાવવી હોય તો આપણે ઘઉંના લોટની સુખડી બનાવીએ એવી રીતના જ એ શેકાતા લોટમાં ગોળ ઉમેરી દેવાનો, પરંતુ આપણે ખાંડની બનાવી છે તો એની અલગથી ચાસણી બનાવવી પડે। તાર આપણે ચેક કરીશું। લગભગ 1.5 તાર જેટલી ચાસણીની જરૂર હોય છે। હજી ચાસણી થોડી કાચી છે તો 1 મિનિટ માટે રહેવા દઈશું। ચાસણી આપણી લગભગ તૈયાર થવા આવી છે। હવે આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું। જો શિયાળો હોય તો આ શેકેલો લોટ આપણે થોડી વાર રાખીએ એટલી વારમાં ઠરી જાય, પરંતુ અત્યારે ઉનાળાની ગરમીમાં એ હજી ગરમ જ હોય, તો આપણે ચાસણી ઉમેરી અને સરસ એને મિક્સ કરી દઈશું। માપ પ્રમાણે બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે। માપ એનું સાવ સહેલું છે। જેટલો લોટ હોય એનાથી અડધી ખાંડ અને એનાથી અડધાથી ઓછું પાણી, એ રીતના આ સુખડી બનાવવાની છે। એકદમ જ સરસ એવી આ સુખડી તૈયાર થાય છે। અત્યારે આપણને આ ચાસણી અને લોટ મોહનથાળ જેવું જ મિશ્રણ લાગે, પરંતુ મોહનથાળથી થોડી કઠણ એવી આ
ચાસણી બનાવીએ તો આ ટુકડા એકદમ સરસ બને. તો તૈયાર છે આપણી ફરાળી સુખડી, જેને મેં કાજુ બદામની કતરણથી ગાર્નિશ કરી છે. તો તૈયાર છે આપણી સુખડી, જે એકદમ જ સરસ બની છે. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.